સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં, તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી. આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં બ્રિજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો હોય એવું જણાય છે. જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવેલ. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી, જેથી સીઓ દ્વારા સીઓ નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે. અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું. એની હું તમામને ખાતરીને બાંહેધરી આપું છું, ગામજનોને, મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો. જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો. અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો. જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું. ફરીથી આવી કોઈ પણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું. જ્યારે મંજૂરી વગર આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે એમને નોટિસ આપવાની જરૂર હતી. હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપી હોય, પણ ગઈકાલે નોટિસની બજાવણી થયેલ છે. જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રૂવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો એવી અમે એમને આજે જ સૂચના આપી. આ બાબતે કોઈપણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં. તાત્કાલિક રીતે આ કામગીરી જો અનધિકૃત હશે કે અધિકૃત હશે, નડતરરૂપ હશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે. અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની, સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ, આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે એમની પણ એટલી જ જવાબદારી બને છે. ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા શહેર કે આપણા રાજ્યમાં. પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવે છે, આ પ્રશ્ન હાથમાં લીધો છે, તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાંહેધરી અને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે એ કરવામાં આવશે.